ગણિતની દુનિયામાં ક્યારેક અમુક વિચારો દેખાવમાં બહુ સરળ હોય છે પણ એ ખરેખર બહુ જ શક્તિશાળી હોય છે. આજે આપણે એવા જ એક વિચારને સમજવાના છીએ, એક એવો આઈડિયા જે બ્રહ્માંડના વજનથી લઈને એક નાના અણુના કદ સુધી બધું જ જોવાની આપણી રીત બદલી નાખશે. તો ચાલો ઘાત અને ઘાતાંકની આ સફર શરૂ કરીએ. સારું, તો સૌથી પહેલો સવાલ, આ ઘાતાંકની જરૂર જ શું છે? શું આ ખાલી ગણિતના પુસ્તકોમાં જ કામમાં આવતી કોઈ અઘરી વસ્તુ છે? તો જવાબ છે ના, બિલકુલ નહીં. હકીકતમાં આની જરૂરિયાત એક બહુ જ મોટી અને વાસ્તવિક સમસ્યામાંથી ઊભી થઈ છે. જરા આ નંબર પર એક નજર નાખો. આ આપણી પૃથ્વીનું વજન છે કિલોગ્રામમાં. 5970 પછી 22 શૂન્ય. પ્રયત્ન તો કરી જુઓ અને મોટેથી બોલવાનો, કે પછી કોઈને મેસેજમાં લખીને મોકલવાનો. બહુ અઘરું છે, બરાબર? પણ વૈજ્ઞાનિકો માટે તો આ રોજની વાત છે. એમને તો આવી મોટી મોટી સંખ્યાઓ સાથે જ કામ કરવાનું હોય છે. તો સવાલ એ છે કે શું આટલા બધા શૂન્ય લખ્યા વગર વાતચીત કરવાની કોઈ સારી, કોઈ સ્માર્ટ રીત છે? શું ગણિત આપણને કોઈ એવી ભાષા આપી શકે છે જે આટલી મોટી સંખ્યાને એકદમ સરળ બનાવી દે? અને જવાબ છે હા. એનો એક બહુ જ સરસ ઉપાય છે, ઘાતાંક. એ મૂળભૂત રીતે વારંવાર થતા ગુણાકાર માટેનું એક શોર્ટકટ છે. પૃથ્વીના દળને આપણે આમ પણ લખી શકીએ: 5.97 ગુણ્યા 1024 કિલોગ્રામ. અહીં 10 એ આધાર છે અને 24 એ ઘાતાંક છે. જુઓ કેટલું સરળ અને સુઘડ લાગે છે. ઓકે, મોટી સંખ્યાઓ માટે તો આ બરાબર છે, પણ વાર્તા અહીં પૂરી નથી થતી. શું થાય જ્યારે ઘાતાંક શૂન્ય હોય કે પછી ઋણ હોય? શું એનો કોઈ અર્થ નીકળે છે? ચાલો કોઈ નિયમ ગોખવાને બદલે એક સિમ્પલ પેટર્નને ફોલો કરીને આ રહસ્યને સમજીએ. ચાલો આપણે જે જાણીએ છીએ ત્યાંથી જ શરૂઆત કરીએ. 10નો વર્ગ એટલે કે 10 ગુણ્યા 10, જે થાય છે 100. આ તો એકદમ સીધું અને સરળ છે. હવે અહીંથી જ ખરી મજા શરૂ થાય છે. જો આપણે ઘાતને 2માંથી ઘટાડીને 1 કરવી હોય તો શું કરવું પડે? આપણે પરિણામ 100ને આધાર એટલે કે 10 વડે ભાગીએ છીએ અને આપણને મળે છે 10. તો 10ની 1 ઘાત બરાબર 10. એક પેટર્ન દેખાવા લાગી નહીં? ચાલો આ તર્કને આગળ વધારીએ. ઘાતને 1માંથી શૂન્ય કરવા માટે આપણે ફરીથી 10 વડે ભાગાકાર કરીશું. તો 10 ભાગ્યા 10 એટલે 1. આ જુઓ, કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત 1 થાય છે. આ કોઈ જાદુ નથી, આ તો ગણિતની એકદમ લોજિકલ સુંદરતા છે. આ કોઈ નિયમ નથી જેને ગોખવો પડે, આ તો એ પેટર્નનું કુદરતી પરિણામ છે. તો હવે શું આપણે 0 પર અટકી જઈશું? બિલકુલ નહીં. ચાલો હિંમત કરીને આ પેટર્નને હજી એક સ્ટેપ આગળ લઈ જઈએ. જો આપણે ફરીથી 10 વડે ભાગાકાર કરીએ તો શું થશે? વિચારો, 10⁻⁻1 નું મૂલ્ય શું હોવું જોઈએ? અને જવાબ આપણી સામે જ છે. 1/10 એટલે કે 1 દશાંશ. તો આનો અર્થ એ થયો કે 10ની ઓછી 1 ઘાત એ 1 દશાંશ બરાબર છે. ઋણ ઘાતાંક કોઈ ડરામણી વસ્તુ નથી. એ તો ખાલી એ જ પેટર્નનું લોજિકલ એક્સટેન્શન છે. એ સંખ્યાને તેના વ્યસ્તમાં ફેરવી દે છે, બસ. અને આના પરથી જ આપણને એક જબરદસ્ત સાર્વત્રિક નિયમ મળે છે. a⁻m = 1/a⁻m. મૂળ વાત એટલી છે કે ઋણ ઘાતાંક જોતા જ સમજી લેવાનું કે આપણે તે સંખ્યાના વ્યસ્તની વાત કરી રહ્યા છીએ, જેમાં ઘાત ધન થઈ જાય છે. ઓકે, તો હવે આપણે ઋણ અને શૂન્ય ઘાતાંકના રહસ્યને સમજી ગયા છીએ. હવે ચાલો જોઈએ કે આ સમજણને કેટલાક મુખ્ય નિયમો સાથે જોડીને ગણતરીઓને કેટલી બધી સરળ બનાવી શકાય છે. અહીં એક ઉદાહરણ છે. -3ની -4 ઘાતનો ગુણાકાર -3ની -3 ઘાત સાથે થાય છે અને જવાબ આવે છે -3ની -7 ઘાત. અહીં આધાર સરખો છે, -3, અને ઘાતાંકો છે -4 અને -3, અને પરિણામમાં ઘાતાંક છે -7. કંઈ ક્લિક થયું? બિલકુલ. આ જ આપણો પહેલો અને સૌથી મહત્વનો નિયમ છે. જો આધાર સરખો હોય તો ગુણાકાર કરતી વખતે ઘાતાંકોનો સીધો સરવાળો કરી દેવાનો. ab + n = am + n. પાછલા ઉદાહરણમાં -4 + 4 = -7. બસ આટલું જ સિમ્પલ છે. અને આ જ લોજિક બીજા 2 પાવરફુલ નિયમોમાં પણ કામ કરે છે. જો ગુણાકારમાં સરવાળો થતો હોય તો ભાગાકારમાં શું થવું જોઈએ? સ્વાભાવિક છે, બાદબાકી.
અને જ્યારે ઘાતની પણ ઘાત હોય, મતલબ કે પાવરનો પણ પાવર હોય, તો તે બંને ઘાતાંકોનો ગુણાકાર થઈ જાય છે. પણ જો વાત ઊંધી હોય તો, મતલબ કે ઘાતાંક સરખો હોય પણ આધાર અલગ અલગ હોય, તો પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગુણાકાર કરતી વખતે આધારોનો ગુણાકાર કરી ઘાતાંક એ જ રાખો અને ભાગાકારમાં આધારોનો ભાગાકાર કરી ઘાતાંક એ જ રાખો. ચાલો હવે પાછા ત્યાં જ જઈએ જ્યાંથી આખી વાત શરૂ થઈ હતી. આ બધા નિયમો જાણ્યા પછી શું હવે આપણે પેલી મોટી અને નાની સંખ્યાઓનો વધુ સારી રીતે સામનો કરવા તૈયાર છીએ? આ બધા નિયમો અને સમજણ આપણને એક અત્યંત ઉપયોગી સાધન તરફ દોરી જાય છે, જેને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ કહે છે. આ એક એવી રીત છે જેનાથી દુનિયાભરના વૈજ્ઞાનિકો મોટી અને નાની સંખ્યાઓને ભૂલ વગર સરળતાથી લખી અને સમજી શકે છે. અને આ સ્લાઇડ પર તેની તાકાત જુઓ. સૂર્યથી પૃથ્વીનું અંતર લગભગ 150 અબજ મીટર એ સરળતાથી 1.5x1011 મીટર બની જાય છે. બીજી બાજુ એક લાલ રક્તકણનો વ્યાસ લગભગ 0.00007 મીટર એને 7x106 મીટર તરીકે લખાય છે. અહીં જ ધન અને ઋણ ઘાતાંકની ખરી શક્તિ દેખાય છે. તો આ સમગ્ર ચર્ચામાંથી આપણે શું શીખ્યા? ચાલો આપણે જે પણ જ્ઞાન મેળવ્યું છે તેને એકસાથે ટૂંકમાં જોઈ લઈએ. આ રહ્યું આપણું ટૂલકિટ. આ કોષ્ટકમાં ઘાતાંકના બધા જ મુખ્ય નિયમો છે. ગુણાકાર માટે સરવાળો, ભાગાકાર માટે બાદબાકી, શૂન્ય ઘાત એટલે 1 અને ઋણ ઘાત એટલે વ્યસ્ત. આટલું યાદ રહે તો મોટા ભાગની ગણતરીઓ રમત જેવી લાગશે. મહાન ખગોળશાસ્ત્રી ગેલિલિયોએ કહ્યું હતું, ગણિત એ ભાષા છે જેમાં ઈશ્વરે બ્રહ્માંડ લખ્યું છે. અને જો એ સાચું હોય તો ઘાતાંક એ ભાષાના વ્યાકરણનો એક બહુ જ મહત્વપૂર્ણ ભાગ છે, જે આપણને બ્રહ્માંડના વાક્યો વાંચવામાં મદદ કરે છે. તો હવે જ્યારે આપણી પાસે તારા વિશ્વોની વિશાળતા અને પરમાણુઓની સૂક્ષ્મતાને એક જ સરળ ભાષામાં વર્ણવવાની શક્તિ છે, ત્યારે એ વિચારવું કેટલું રોમાંચક છે કે આ નવી દૃષ્ટિથી આપણે બ્રહ્માંડના બીજા કયા રહસ્યો ઉકેલી શકીશું.